કાલ સવારે છે ને 15 જણાની રસોઈ તૈયાર રાખજે, ગામડેથી આપણે મહેમાન આવવાના છે. અરે મમ્મી, તમને તો ખબર છે ને કે ચિંટુની તબિયત ખરાબ છે, તો હું કેવી રીતના બનાવી શકીશ? આખી રાત નથી સુવા દેતો ઈ. એક કામ કરજો ને, બહારથી જ મંગાવી લેજો ને. આ કેવી વાત કરેસ તું? આ મારા પિયરિયા વાળા આવે ઈ બધા શું કહે, હું વિચાર કરે કે આ હું તમે બહારથી મંગાવ્યું? અરે મમ્મી, પણ તમને ખબર છે ને કે ચિંટુની તબિયત કેટલી ખરાબ છે. આખો દિવસ મારે એની સાથે રહેવું પડે ને રાત્રે નથી સુવા દેતો, તો મારે એનું ધ્યાન તો રાખવું ને. કાંઈ બહારથી નથી લાવવાનું, તારે જ બનાવવાનું છે. મમ્મી, દર વખતે તો બનાવું જ છું ને, આ વખતે જ કહું છું કે બહારથી મંગાવી લો ને. ઈ તે તબિયત ખરાબ છે ને ચિંટુની, એટલા માટે. આ પણ આ બધાય બધું કરતા જ હોય, હવ પોતપોતાના છોકરાનું તો કરતા જ હોય ને, તો તું હું એક કાંઈ જુદી છો? મમ્મી, એકવાર મેં કહી દીધું ને કે હું નથી બનાવવાની એટલે નથી જ બનાવવાની, તમે બહારથી મંગાવી લેજો. આ કઈ વાત ઉપર મમ્મી આટલી બધી રાડું નાખીને ગઈ? મેં તો ખાલી એટલું જ તે કીધું કે કાલે છે ને 15 જણા આવે છે મારા પિયરિયાથી, તો મેં એને એમ કીધું કે 9 વાગ્યા સુધીમાં તું બધી રસોઈ બનાવી નાખજે. તો બાના બતાવવા માંડી કે નહીં મારો છોકરો બીમાર છે ને હું બીમાર છું ને આમ તેમ ને કેટલું કહેવા માંડી મને. હવે તું જ તે કે હું કરું? અને એમેય કીધું કે હું તો બનાવવાની જ નથી, તમે બહારથી બધું મગાવી લ્યો. હવે બહારથી થોડું મગાવાય આપણે? એને સાચું એવું કીધું કે બહારથી મંગાવી લેજો એમ? હા. એના છે ને નખરા વધતા જાય છે, હમણાં એને કહું. તું મમ્મીને હું કહીને આવી છો બહાર? અરે મેં ખાલી એટલું જ કીધું કે સવારમાં મારાથી નાસ્તો નહીં બને. તારે એટલી હિંમત કે તે મમ્મી ના પાડી દીધી કે હું નહીં બનાવું એમ? અરે પણ મારી વાત તો સાંભળો. અરે પણ તને મમ્મીએ ખાલી એટલું જ કીધું કે એક રસોઈ બનાવવાની છે, તું એટલું ન કરી? એક ગામડેથી મહેમાન આવે છે તો મેં એટલા માટે ના પાડી કે ચિંટુની તબિયત નથી સારી રહેતી ને આખો દિવસ એને મારું ધ્યાન રાખવું પડે છે ને રાત્રે નથી સુવા દેતું, એટલા માટે મેં ના પાડી. એ મારે નથી જોવાનું. જેની તબિયત ખરાબ હોય એની સારી હોય તોય ભલે, જેમ તું રોજ સવારમાં ઉઠીને બનાવે છો ને એ રીતે બનાવવાનું છે. ન બનાવવું તો વહી જા તારા ઘરે. મમ્મી, હા મનીષા તો એના ઘરે વહી ગઈ. અરે પણ તે એવું હું કીધું તઈ વહી ગઈ? અરે મેં તો ખાલી એટલું જ કીધું તું કે તારે બનાવવાનું તો છે જ તે જમવાનું, નહીતર તો વહી જા તારા ઘરે, ન કરી શકતી હોય તો. શું થઈ ગયું? પણ એટલું તો તું કહી જ હક ને, એટલામાં ઈ વહી ગઈ? નવાઈની વાત છે હો, જવા દઈએ ને, ભલે ગઈ. અરે મમ્મી, એમ થોડું હોય, કાંઈ જવા દઈએ, હું લઈ આવું એને. એની મેળા ઈ આવી જશે, કાંઈ જવાની જરૂર નથી તારે. હા સાચું જ કહો છો. આમ તો ભલે રહેતી ત્યાં, થોડાક દિવસ પછી ખબર પડી જાય એ નહીં તે. મમ્મી, હું જાઉં છું મનીષાને લેવા. કેમ લેવા જાસ? હા લેવા જાઉં છું. ઈ તો એની મરજીથી ગઈ છે, આવશે એની મરજીથી. અરે મમ્મી, એને છૂટાછેડા માટે કરી દીધો છે, ફાઇલ મૂકી દીધી છે. અને મારા ખાલી લગ્ન નથી થયા, મારે એક છોકરોય છે. અરે મમ્મી, મારો પરિવાર તૂટી જશે, બધું બરબાદ થઈ જશે. અને તમારે મને સમજાવવો જોવે. એની બદલે તમે મને એમ કીધું કે ના ના તારે નથી જવાનું, તો એની મરજીથી ગઈ છે તો એની મરજીથી આવશે પાછી. એવું ન હોય મમ્મી, તમે તો મોટા છો તો મને સમજાવાય કે ભાઈ વાંક તારો છે તો પછી તારે જ લાવવી પડે એને પાછી. સાચું કહો ને મમ્મી, તો તમે ક્યારેય એને વહુ માની જ નથી. તમે એને નોકરાણી જેવું જ રાખ્યું છે એમ. અહીંયા આવી છો તો ખાલી રસોઈ કરવા, કચરા પોતા, આવી બધી કામ કરવા માટે જ આવી છે ને એ જ રીતના તમે એને રાખી. અને મને એવું જ શીખવાડ્યું કે એ કામ કરવા જ આવી છે ને એ જ રીતના એને રાખવાની. અને હું તમારી વાતમાં આવતો ગયો, પણ હવે હું નહીં સાંભળું. હવે હું મારી રીતે બધું કરીશ. અને હવે હું જાઉં છું એને લેવા, અને એને હું રાખીશ અહીંયા. એ મારી જવાબદારી છે, એ બેયને મારે રાખવા પડે. અને મારે હવે ગમે એ કરવું પડે, ભલે એને પગે પડી જવું પડે, પણ હું એને લઈને આવું. અરે પણ સાંભળ. અરે ભાઈ જેવું હોય મમ્મી, હવે મારે નથી સાંભળવું કાંઈ. હું જાઉં છું લેવા.